શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે અંબાજી યાત્રાધામ આજથી પ્રારંભ થયેલો ભાદરવી પૂનમનો મહામેળો, જ્યાં આજે આપ જોઈ રહ્યા છો અહીંયા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા બનાસ ડેરી અને બનાસ જનરલ મેડિકલ કોલેજ દ્વારા આ કેમ્પને ખુલ્લો મુકાયો છે. આપણે તમામ દ્રશ્ય બતાવીશ. અહીંયા આખી મેડિકલની ટીમ ઊભી કરવામાં આવી છે, જે પગપાળા આવતા તમામ જે શ્રદ્ધાળુઓ છે તેમના માટે અહીંયા મેડિકલ કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે. જોઈ રહ્યા છો તમામ પ્રકારની સવલતો, તમામ પ્રકારની દવાઓ જે લોકો પગપાળા આવતા હોય છે એમના માટેનો આ કેમ્પ છે. અહીંયા દર વર્ષે આ કેમ્પ યોજાય છે. આજે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે હાલમાં જ આ કેમ્પ ખુલ્લો મુકાયો છે. આપ જોઈ રહ્યા છો અહીંયા તમામ જે ડોક્ટર્સની ટીમ છે, મેડિકલ ટીમ છે, તમામ પ્રકારની સુવિધાઓથી સભર અહીંયા જોઈ રહ્યા છો. ડ્રેસિંગ કરવા માટેના પણ દ્રશ્યો તમને બતાવીશ. અહીંયા કંઈ પણ ચાલીને પગપાળા આવતા જે ભાવિ ભક્તો છે તેમના માટે ડ્રેસિંગ રૂમ છે. અહીંયા તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જોઈ રહ્યા છો જે દ્રશ્યો આજે તમારી સમક્ષ બતાવવાની કોશિશ કરીશ કે હાલમાં જે પ્રકારે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો આવતા હોય છે અને જે પ્રકારના આજથી આ શરૂ થતો મહામેળો કહી શકાય. આપણી સાથે અહીંના સંચાલક જોડાયા છે. શું કહેશો, જે રીતના દર વર્ષે બનાસ ડેરી અને બનાસ જનરલ મેડિકલ કોલેજથી આ એક કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પગપાળા આવતા હોય છે, એમની તમામ સુવિધાઓ આ વખતે કંઈક હટકે સુવિધાઓ અહીં આપવામાં આવી છે? દર વર્ષે અમારે 2 ઓપીડી હતી, એની જગ્યાએ આ વખતે 4 ઓપીડીઓ કરી છે. તેમાં જનરલ મેડિસિન, ઓર્થો વિભાગ છે, ફેફસાની છે અને ફિઝિશિયન મેડિસિનનો પણ સમાવેશ કર્યો છે. અને બેડની સંખ્યામાં પણ વધારો કર્યો છે, જેથી કરીને યાત્રાળુઓની સંખ્યા વધી જાય તો અમને તાત્કાલિક સારવાર માટે અમે એમની સુવિધા આપી શકીએ. 24 કલાક ઇમરજન્સી સેવાઓ માટે એમ્બ્યુલન્સ વાહન પણ અહીંયા ખડી પગે છે. અલગ અલગ પ્રકારની સાધન સુવિધાઓ કહી શકાય કે જે પ્રકારે હાલમાં જ હમણાં શંકરભાઈ ચૌધરી અહીંયા આવ્યા હતા. આજે આ કેમ્પને ખુલ્લો મુકાયો છે, તો મસાજના જે અલગ અલગ ટ્રીટમેન્ટ માટેના જે સાધનો વસાવ્યા, મસાજ માટેના અમે 10 માછલીઓ છે જે યાત્રિકોના પગની કળતર માટેના અહીંયા અમે મસાજની થેરાપી આપીએ છીએ. એના માટે અમારો એક ડૉક્ટર સ્ટાફ અને 10 સર્વન્ટ સ્ટાફની ટીમ પણ ખડે પગે છે, જે 24 કલાક અમને સારવાર આપવા માટે તૈયાર છે. જોઈ રહ્યા છો આજે આ કેમ્પ ખુલ્લો મુકાયો છે અને અનેક દર્દીઓ, ભાવિ ભક્તો છે માયના, એ પગપાળા દૂર દૂર સુધીથી આવતા હોય છે, ત્યારે એમની જે થકાન છે આ કેમ્પમાં ઘણી બધી ઓછી થાય છે. મેડિકલ કેમ્પ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા મેડિકલ કોલેજ અને બનાસ ડેરી દ્વારા યોજવામાં આવે છે અને અહીંયા ઘણા બધા ડેરીના જે કર્મચારીઓ છે, મેડિકલ કોલેજમાં જે કર્મચારીઓ છે, તમામ લોકો અહીંયા પોતાની સેવા આપે છે અને માના ભક્તોની સેવા કરવાનો એક અલગ પ્રકારનો લાભ લે છે. આજથી 12 થી 18 તારીખ એટલે કે આજથી કે શુભારંભ થતો આ મહામેળોમાં લાખો ભક્તો માં અંબાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી અને પોતાની હર મનોકામના પૂર્ણ કરશે. નમસ્કાર.